નહીં આવું નહીં જાઉં મારા વાલા, માયાના ગીત નહીં ગાવું રે વાલા, માયાના ગીત નહીં ગાવું રે વાલા. એકાનાદિ અનંત સ્વરૂપ હું, એકાનાદિ અનંત સ્વરૂપ હું, દેવનો દેવ હું મનાવું રે વાલા, હે વાલા દેવનો દેવ હું મનાવું રે સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું નહીં જાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું નહીં જાઉં રે. શંકર કહે ગુરુદેવની દયાથી, શંકર કહે ગુરુદેવની દયાથી, સહેજે સાગર તરી જાઉં રે વાલા, સહેજે સાગર તરી જાઉં રે વાલા, સહેજે સાગર તરી જાઉં રે વાલા, સહેજે સાગર તરી જાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું નહીં જાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું નહીં જાઉં રે. સદગુરુ
જેટલા સંત મહાત્માઓ થઈ ગયા એના જીવન જો આપણે જોઈએ તો આપણને વૈરાગ થઈ જાય. જો આ કટમદાસ આ સ્થિતિ હતી તો એની ભક્તિ કરવી હતી તે કરી ગયા અને એની અર્થ ભગવાન હોગળી ગયા. એ જે સંત મહાત્માઓ થઈ ગયા મીરાબાઈ ને રમે જે આવ્યું પણ જેનું અમૃત થઈ ગયું આપનો કંડીઓ મૂક્યો. જો ભક્તિ જાની ભગવાન અને આ જીવ છે એમાં મળી જાય એટલે ભગવાનમાં એકતા થઈ જાય. આપણા મને કૃપા કહે તો તરત આપણું બોલ્યું હોતું નથી પણ કરવું હોય તો માગ્યતા આવતો નથી. તાર ભગવાન ના આવે આપણને એવા ભગવાન નીકળે છે. જો આ બધા સંત મહાત્માઓને નરસિંહ મહેતા ની વાત પાંડવો જેવા યોદ્ધા છે અને પણ મારી આબરૂ મારી એવું ગાડી કહે દુર્યોધન આવા મારી વાર આવી જાય. જો બારની જે ડાફાર્યો હોય એ ખોટો પડે પછી આમ હાઈ નું ભળો આમ હાડી પીઓ હાઈ નું ભળ્યો પછી પેલો કોઈ હોમ ના જોયું. કૃષ્ણ પિતામહ હતા, દ્રોણ ગુરુ હતા, ધર્મરાજા હતા, એ ભીમ હતા, અર્જુન હતા, એ શંકર વસુમાં બંધાયેલા હતા. એ બધા હું ઢુકારીને કહેલા હતા. એ વખત ગુપ્તાને કહી રાખશું હે ભગવાન તારા મારું કોઈ નથી. તારા આ તો કોઈ હું જોતા નથી તો હે પરમાત્મા તું શ્રેતા નથી એટલા આવવાનો તેમાં પ્રગટતા તો દુર્યોધન હતો એ 999 શિર ખેંચો પણ ઢુકચાઈ માર્કે દીધા કે હે પરમાત્મા મારી લાજ તારા હાથમાં હમન તુમને ડોક્ટર ગો જીવ પણ બચી જુ
વનમાં લીમતા આવી ભગવાન પ્રગટ થઈ ગયા. તો દુર્યોધન એટલો દુષ્ટ હતો પણ કોઈ ચાલ્યું. એ જે સંત મહાત્માઓમાં તમે ધર્મરાજાની હતા એટલા રોનો રોન ભટક્યા. માતા પિતા હતો એના પ્રણ પરમાત્મામાં પરોયેલા હતા. આ પ્રણ છે આપણું એ એનામાં રહીને પરમાત્મા જ બોલતા એ નતો. એને રસમાની કાઢી નાખ્યું થયું વાળા. તો સેવા સંજોગોમાં વનમાં જ્યાં કેટલો દુઃખ પડ્યો કષ્ટ પડ્યો તો માતા પિતા હાથ લીધો. પણ એ વખત ભગવાન સાહેબ ભગવાનના તો જેટલા સંત મહાત્માઓનો આપણે નામ લઈએ છીએ એ સેવા સંત થઈ ગયા. અને એનું કહેલું ભગવાન તટ હોબળી છે. અને આપણે બુઓ પાડી પાડી થાકીએ તો ભગવાન નથી હો બેટા. કારણ કે આપણા સમજવામાં ખાસ રહી જાય છે. આપણી વસ્તી લૌકિક ભાવમાં છે અને જેની વસ્તી લૌકિક ભાવથી મુકાઈ અને અંતર્મુખ થઈને પરમાત્માના ભાવે થાય એટલે પરમાત્મા સહાય કરે 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 ગમે તો ગૌતમદાસ હતો અને પેલો ભાઈ કરે સેવો હતો એ તો તમે બધો હાથો આવ્યો ખરું. હું જોઈ બધો કે બધો હશે. કાલે મારા માથું દુખતું હતું આજે તારની વારી છે અને 4-5 દૂધો મથાવો ઢસી ચમકરી આવું બારી. જો ન કરવું હોય એ નથી કરતું અને કરવું હોય એ સંજોગોમાં મહેનત ભક્તિ કરી અને એની ભક્તિ હાસી થઈ ગઈ એટલાથી બહાર આવી ગયું. હે પરમાત્મા તું મારી લાજ તારા હાથમાં છે અને હું જે પાછું મારે એ તું જ છે. જે બીજા અનેક મિત્ર પોતા એ મટી ગયા. તો પેલા હતો તે થંભ બાટલી વાળી આવી માવાની ગાયન કર્યું કે એ વખત કીડીઓની હાર ચાલુ થઈ ગઈ. ફાધર કીડીઓ જાય કોઈનો ભારે એમ કા આ મનમાં ડરતી જ આ થંભ બાળી તો ભગવાને કીડીઓની હાર ચાલુ કરી દીધી. આ ભક્તના પૂછી ભગવાન ઋષિ પેલું ભજન ગાયું કે સંતોથી મારા અંતર નથી. સંત હું તારું પોઢી તારે હું હુઈડું છું એને ખવડાવીને હું ખઉં છું. આડા માર્ગે જોઈએ તો હાથ પકડીને લાવું છું પાછા. મારા સંતોનો મારા અંતર નથી. જો ભગવાન સંતોના અંતર ને એનું શું કારણ જે સંત ભગવાન અને મહંત એ એક ભૂમિકા છે. અહંકાર નો પડદો તૂટી ગયો આત્મા સ્વરૂપ પડદો નીકળી ગયો એટલે સંત અને ભગવાન એક થઈ ગયા. એના રક્ષણ ભગવાન જ કરવું પડે. એ જો હોય તો દને રાતી ઘરમાં બાયણે હોજે હવારે શ્વાસોશ્વાસ ને રૂમ નું રખવાડું. આપણે શક્તિ તો ભગવાનની છે પણ આપણને શ્રદ્ધાને વિશ્વાસ નથી. આપણે તો ઈચ્છા કે હું કરું છું, હું રાખું છું, હું સમજું છું. અને સંત મહાત્માઓને કરતા હરતા સમર્થ મારો વિઠલો એવું ભજન આવે છે. એવું ભજન છે તારો બોલાયો હું બોલું છું, મારા રૂમ મારા ફાળ શું કરે છે. જો એ સંત મહાત્માઓને ભગવાન કેટલા નજીક થઈ ગયા. કેમ કે અંતર્મન બાળને પરમાત્મા ને પાડે. સંત મહાત્મા એ શું દ્રોહ કરેલો બાળ્યો. જેટલા સંત થઈ ગયા તુકારો મચા એના ઘેરથી એટલો મહાવિચિત્ર હતો પણ છતાં તુકારાનો દ્વેષ કર્યો છે. એક જણના ખેતરમાં થઈને નીકળ્યા હતા તુકારો. તે જાળ્યો હારો પાકી ગયેલો જાળ્યો
એ ભાડી મોતીઓના દોણા જેવા સળગે તે તુકારાઓનો આમ જાળી લઈ બસી કરી હે પરમાત્મા કણ કણમાં તું છે ઓ મેં તું છે એમ કરીને જાળીઓ આમ રહી આજે બસી કરી એ પેલો ગરદન બારી જો તું નાળો તો એને કોઈ જાળીઓ લઈ ગયું તે એને હોઠો પાડી ચાર હોઠા મારા ઓહળાના હોઠા એવા તે તુકારામના હોય ચાર હોઠ પડી ગયા પણ તુકારામ હતા એ શિવાજીના ગુરુ હતા એટલે ઘેર ગયા તુકારામ ઉપર કહ્યું ને કોઈની ગીતે સભા કરાયું એ તો મટી જાય તો કોઈ નથી કોઈ આપણા શરીર કોઈ થાય તો મટી જાય એ ઉપર એ તુકારામને નવરાવા હારું રોકાડ્યો અને શિવાજી બારાશાળ હોળ તમે થઈ ગઈ એ વખત શિવાજી ને સુરાચર એવું આપી દઉં કે આ તો ના પૂર્ણ જો મારા હાથમાં તો સુરે સુરા કરી નાખું એટલો મજાક હતો ગુરુ પ્રત્યેની મહત્તા હતી એટલામાં એક માણસ એના હાથી તો એ કહ્યું કે બાપુ આવતા થા અને ફળવાના ખેતરવાળાના ઝાડ પાકેલી હતી એ ઝાડમાં ગાયો અસર પાડી અને બાપે બસી કરી એ વખત એ ખેડૂત આ હોઠા માર્યા છે એ વખત રૂમ ઝૂમ થઈ ગયું કેમ તુકારામ અરે શિવાજી તુકારામ જાણું કે આ ખેડૂત નું આવી પડ્યું ગમે તે રીતે હોય ને ત્યાં રોપાયો શિવાજી પછી કીધા હે શિવાજી કે આવા બાપા આ જે ખેતરમાં મને હોઠા માર્યા એ સોર તો મારો ગુનેગાર ગણાય કે એટલું હોય તો તમારો ગુનેગાર ગણાય પછી પેલે તો સભા બોલાવીને આખું ગામ સભા બોલાવીને એમ કઈ શિક્ષા કરવાની શિવાજી પણ તુકારામ હતા કે બધા રૂમ રમતા હતા એવું જેનું હૃદય હતું તો પણ બીજું સ્વાદી કલક તો જો એ શિવાજી બધાને ભેગા કર્યા અને પેલા માણસ નું ઉભો કર્યો એ વખત માણસ થર કોપી ગયો કે આજે જાણે આપણો અંત આવ્યું બસ બોલાયો પા પછી પકડી ગયેલો ભાડી અને પેલા કીધે જુઓ શિવાજી આ સુર તો મારો છે શિક્ષા કરવાની મારે છે તમારે નથી શિક્ષા કરવાની તે પાહા બોલાવી અને બિહારીને હાથ ફેરવ્યો એટલે પેલા શાંતિ આવી ગઈ શાંતિ આવી ગઈ પછી કીધે શિવાજી તારો હું દંડ કરું કહો ને એ કી કરો તારે કીધે આ ખેતર જે છે મને હોઠા માર્યા છે એ ખેતરનો વિગોટી કરેલો એ જાણ સુધી હું જીવું ત્યાં સુધી માપ જોજો આ સજા કરીએ આ હોઠા માર્યા હતા આપણે રોમજી બાપે કહ્યું છે કે તમારા માટે કોટા પાથરે એના માટે તમે ફૂલ પાથરજો જો સંતોનો હૃદય સેવો જો આ ભૂલ હિંમત જીવ્યા છે આપણા હાથી અને આ તુકારામ ને કહીએ છીએ એ આપણા જેવા ખેડૂત હતા પણ જો એવાનું હૃદય રોમ રોમ પરમાત્મા દેખાતા થાય બીજી વાત હું તમને કરું એક વાર ગોધરી હંસુક નતો એના હૃદયમાં એટલી કરુણા હતી એક માણસ હતો એને 4 હોટીઓ મારી ત્યાં આ જવા અને હોર ઉઠ્યા થાય આજ હોર એના ઉઠી ગયા પણ ઉપરથી એ કહેવાયો મને જીતાભાઈ ને બધાને કે ભાઈ જોજો તમે પર કરતા એનું દુઃખ ન થાય એને પર તમે તરહો એ તો હોર થશે તો મટી હાલ આવે ને આટલા છે અરે બધા કપી ગયેલા
અને હંત તો પૂછી કેટલા બે સાદી કબજે રાખજો ને કબજા સુધી મારી નાખતા આ મત કરુણા જો સંતોનો હૃદય કેટલો સાત્વિક ભાવ વાળો કરુણાળું હૃદય દુઃખ દેનારું પણ ઉપકાર કરનાર એ હંતપૂર્ણ મારા ના કહીએ જીતો બિન બધા સમજી જા પિતા ને કોઈ નહીં કહીએ પણ એનું કરમ આવી ગયેલું કા એ 57 સાથી તારા પર જમણવાળા બંધ હતા એ જમવામાં 25 માણસની રસોઈ કરાય અને બાપજીને ગુમાનંદ હતા એ કથા વર્ષા હતા ભાગવત કે આટલું મને 25 માણસની રસોઈ થાય હવે નિહાળ હે તો પેલા જઈ અને ખેર બ્રહ્મા અરજી આવી પદાર નહીં જે રસોઈનો બંધો છે તો લક્ષ્મી પરુ લખતા લખતા લક્ષ્મણ પરુ થઈ ગયું જોઈને કાગળ લખ્યું પણ ભગવાન શું ચુકાવે એને લક્ષ્મણ પરુ લખ્યું ચોથી બધી ફોજ 25 પોલીસ ને બધું આવ્યું લક્ષ્મણ પર અમારે લક્ષ્મણ પર આવ્યું ભાઈ વાતો હોય સત્તા નથી કોઈ નથી કોઈ રસોઈ કરેલી નથી આ વાતો રસોઈ કરેલી બધું માણસ જમી પરવારી અને 25 માણસની રસોઈ હતી અને પેલા ફોજદાર ને એના મનમાં રૂમ જુવું આપી ગયેલું આ જે અર્જુનો લખનાર છે એ જ પરમાત્મા છે એના એ જમાનામાં 500 રૂપિયા દંડ કરાય ત્યારે ફોજદાર જો જેના આનંદ કરાવ્યો હતો પણ દંડી નથ્યો અને એ બેન ને હું કહીશું એ બેન ને આ જેવા તુકારામની ને આગળના સંત મહાત્માઓની વાત કરીએ છીએ એવું આત્માનું જ્ઞાન થયું એવું જ્ઞાન થશે શરીર કરીને શીખ્યું સ્પષ્ટ તરવાર ને મેં જુદું છે ગઢ ને ગરદણી જુદો છે લુગરોના આપણ જેમ જુદા છે આપને કોસી જેમ જુદી હોય એમ દેહ ના આત્મા સ્પષ્ટ જુદું એવી જાગૃતિ આવી તો જો ક્ષમા વાળો જીવ શાંતિ વાળો જીવ ધીરજ વાળો જીવ હોય એ ગમે એવા કપડા સંજોગો આવે પણ ભક્ત કેને કહેવાય એક હતા તેજપર રાજા પેલા એને એવો રોહ થઈ ગયેલો રોડી થોડું પર ઘરના ઉપર દબાવ કરેલો રોડી નો પણ ધન હતો સુખો પેલે રાજાને ફોન કર્યા એટલે રાજા હતા એ પણ ધન મારી નાખે એ મારી નાખે ક્રોધાવેશમાં મરી ગયો જો તો નિર્દોષ પણ ક્રોધ ભરો મરી ગયો તે નાગ છો અને આ તેજપર રાજાને રાતના બારે ડહવા આવવાનો હતો આનો જીવ લેવા જો વેર શું કરે છે પણ તેજપર રાજાનું પુણ્ય હતું તેજપર રાજા ધર્માત્મા હતો પ્રજાનું એટલું રક્ષણ કરતો જો રાતે કોણ દુઃખી છે કોણ કોના હું પીડા છે એ બધું જોવા નગર શેઠા જોવા નીકળેલો એ વખત એક માજી તો આવું હંસકની વાત કરશું માજી કહી અને સ્વીકાર અડધો કહી ગયેલો એના અંતરમાં કરુણા હતી એ થોડી વાર થાય અને હે પરમાત્મા તું કોઈ ના કરે આટલો ફેરો તો તું આટલું કરજે તેજપર રાજાને બસાવજે આવો રાજા નહીં મળે અને રૈયત પછી દુઃખી થઈ જશે થોડી વાર થાય અને આમ હું વાળો નાખી હે ભગવાન હું તને અર્થ કરું છું હું તારી દાત છું આટલી મોટી નથી પણ આટલો ફેરો તેજપર રાજાને બસાવજે એ વખત આ તેજપર રાજા ફરવા નીકળેલો આવીને જોયું તો
મોય માજી આ થોડી વાર થાય અને આવો મુસવાહા કરીને વાત કરે. જો કરુણાળુ હૃદય સંત હૃદય હોય, જેના હૃદયમાં ભગવાન પ્રત્યે હોય, એ જીવન કેવું હોય? સૃષ્ટિ પર જેટલા જીવો છે એટલા સુખી જ છે ને હવનું હારું જ છે. તો આ રાજા તો સંત હૃદય નો હતો. તો એ રાજા નહીં ઓકરી ખખડાઈ ની તમારી એટલે કોણ ગા તો કે હું તમારો બાળક, તમારો શું દુઃખ છે? તમે થોડી થોડી વાત થાય અને ભગવાનના આગળ માગણી કરો છો, તમારે હું ખાજાય છે તો હું જરૂર છે, તમારી જે જરૂરિયાત હોય મને કહી દો, ભગવાનના પહેલ હું તમને પહોંચાડી. જો નિરોધશ એવું હતું, આ એના ભાવ કેટલા પૂર્ણના કેળા હતા. એ વખત પેલો માજીથી તમારું ભાડ્યું તો હાય બેટા દીકરા, હું તમને જ આ રાખતી હતી, પણ તમે વાયા દીકરા, પણ તમે મારું કર્યું એનું કરો. જયારે તો મારું કર્યું કરો તો હું જે છું એ પણ થઈ જાય. તો ચેતર રાજા કે માં લેમાં વસન તું હું જો ન કરું તો મારું વસન છે. વસન આવ્યું પછી આ માજી કહ્યું કે બેટા તમે મારી નાખ્યો છો, એ નાગ થયેલો છે અને કાલે રાતના 12 હવા તો મનાવવાનો છે, તમારું જીવ લેવાનું છે. તમારું જો પુણ્ય હોય અને તમારો જો પુરુષાર્થ હોય અને ભગવાનના માર્ગના અનુસાર જો તમે ઉપયોગ કરો તો તમારું આ ઈશ્વર બચી લો. એટલે રાજાને હો કેતો લો કે માં તમે ખરે કરો. તો બીજા આખા શહેરનું જેટલું દૂધ હોય એટલું મગાવો અને જેટલો ફૂલ હોય બગીચામાં મગાવો અને અમુક ઝાડું છે એ ઝાડામાં એ નાગ રહેશે એટલાથી સરસ બંધાવો તમારા ખાટલા સુધી ફૂલોની સેવા. આપણે કહીએ તો પણ આવું બનતું હે. દુશ્મન ને સત્કાર એ સેવું રડે હોય કરીએ કરજો. ભક્તિ શું પોતાય છે? દૂધ લાવી અને મસાલા નાખી અને દૂધ કઢી અને કટોરા રાય તમે લાવો. એ નાગ આવે અને પીતો પીતો આવે અને કોઈ એની વચ્ચે બદલાય ને ભગવાન રહે તો દીકરા તમારું કોઈ વચ્ચે કોણ કરે. શંકર વિમાની તો તને વાતા ભગવાન હૃદયમાં પ્રગટ થાય. પેલો કહેતા બીજા દાડા બધો જેટલો ફૂલ તો મગાવ સરસ બંધાઈને દૂધ કઢાયું, દૂધના કટોરા મુકાયા અને ખાટલો ઢાળી અને વાપની વાત જોઈને બેઠું કે જો આપવાનો હોય અને કહેવાનો હોય તો આ નિભાવ શુદ્ધ કર્યા છે આ મારીને કહેવાથી એ કોઈ વાંધો નથી. ભલે એ આવી ગયા તો પણ કોઈ પેલી નથી. તો પેલો વાત જોઈને બેઠેલો નાગ ત્યાંથી નીકળ્યો 11 વાગે ફૂફાળામાં ઝેર મળ્યો હા પણ ફૂલોની શેયા અને પેલા દૂધના કટોરા દૂધ પીએ અને ઘેર આવી જાય એવું ઊંઘી જાય ને પાછું ઝેર વાપરે એટલે પાછું ઉઠે. ઘણું જોઈતા તો એક ખલન મૂકી જાય ને પાછું ફેર દૂધ પીયા એટલે પાછી કેપ આવી જાય. જમ 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 એનો ભય ઝેર ઓછું થતું ગયું, મળતું ઝેર ઓછું થતું ગયું. તો હું મારા માટે આ કેને કરી છે નાકને જો ઝેરીઓ વાળું કોણ લાગે? જો એ વેરી તો કા દુશ્મન હતો કા પણ એને વાળ પડવું ઉપજી ગયું. જતા 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 ઠેક રાજાના નજીક તો રાજા બાળક માર્યું. કારણ જે પરમાત્માની મરજી હોય થાય અને નાગની ભાષા થાય.
હે રાજન તારો પ્રેમ જોઈ અને મારું વેર વિગડી શકે જા મારા આમાં તારે ભગવાન પ્રગટ થયા છે હું તને વચન આવું છું કે તારી બીજ આવીશ તો બધું ભગવાન તમે આવજો એમ કરીને હાથ પાસ તારો પ્રેમ જોઈ અને કે મારું પરમાણુ બદલાઈ ગયો છે ત્યારે તારે મારા આમાં રહ્યું નથી એ ક્યાં હું આશીર્વાદ આવું તો તંગે અને અંગે બધા એવા પુરુષોના માર્ગે નીકળ્યા છીએ જેના હૃદયમાં ભગવાન પ્રગટ્યા હોય સ્વામી બાપુ આ પેલા ગૌતમદાસ ની વાત કરતા હતા પણ આપણે રામજી બાપુ હતા એને કે મેનો ના હતો એ મેનોમાં તો થોડું જીવ આમ ઘર વગર નો જીવ ને પણ ફૂલ ફૂલ વધારે એક થોડો બાવા અને મેનોમાં કોણી ગયેલો અને બાવજી માંથી ગવાનો આખો દક્ષિણે હતો દરેલો બાઈઓને પહેલા તો દરવું પડતું કે મમતા ખૂબ લોટ ઉપર બાવજી બાઈ નો હાલવા આપવા અને મેનોમાં આપવા એ મેનોમાં હુલ્લો આવી લીધો કે આ લોટ મફત કરાવી શકે ને આટલો લોટ આ લંગોટીઓ હાલી દેવાય કે તમે તો ગોડા છો બાવજી હા હાય હાય કે મેનો આ તો ખરું કરી દે તો વ્યાળી જા નકા મારા પિતા લંગોટિયા છેતરી દે પણ તો ચોપાની ફેરવી નાખી મારા પિતા લંગોટિયા છેતરી દો ખરું કરી દે તમે આવી જાઓ અને પેલો જે ઉતારી એટલા પેલો વાન કઈ કરતા એ મોટી ફોન હેડો તમે તો હું આટો હલાવું આટો તો હલાવ્યો પણ ઘી સોખું નહીં પછી બાજુ ગયા અરે પાછા પેલો આટો હલાવી અને ગયા મેળામાં કે મેનો પાછ નોમ લઈને કહેતા બાજુ એ કે હું છે બાજુ પછી આટો રીતો નહીં હોય કે હું છે કે તમે બે હારું લીલું લઈ આવો થોડું રસકો લઈ આવો થોડું એને કે હું રસકો લેવા જાઉં પેલા લંગોટી આવે પાછા તો બધું શેતરી જાઓ ને વાત હું કે બાર આ પડ્યા છે હવે તો 6-7 લાકડી રાખું ને ટોટિયા ભાગી નાખું દીધા લંગોટિયા આવે તો કહેવા દીધા જો સંકેત ભક્તિ શીખાવાની પરિસર એ જોવા જેવું ચરિત્ર પેલો પહેલા વાત તો બોલવાનો કે તારું હું લીલું લઈ આવું આ તમે શેતરા થાય ને એ લીધા હારું એના જ્યાં શેરી મોડમાં છીએ તું પેલા લીલું લેવા ત્યાં ઘર મોડમાં જી આ તુએ મજબૂત જી બાવાના માલ ઉતારવાના જી બધું મોડ ખાલી માલ પેલા તો કાચલી ઉપર એટલે ખોલવું ના પડે અને ઉપરથી પાંચ ચડવાનું કોળી કાચલી હોય બારજી જી આવી પછી પેલા બારે આવા સાધુરા આવા એ માલપુઆ ઉતારે કોઈ એસા રોમ કરી ખાય ને બધા માલપુઆ તો કે ભગત કો દે દો ભગત ના કે ઠાલો બધું બોલતા ક્યાં આવતું બાવા તો બોલું કેવું એ બાવજી ને ઘેર હાલવા એ વખત મેળામાં ઘેર એક બાવજી નાના વાગી ગયા કે હું છે એટલે કે આ બાવા માલપુઆ લઈને આયા છે હાલવા તે જોયું કે ના જોયું એટલે કે ભાઈ તમારે લેવા આવે તો લ્યો રોમલો હુકડા નાયક કે આયા હુકડા કે તમારે લેવા આવે તો લ્યો માથા અસંગ નિર્મોહ અને વિતરાગ પરમાત્મા પ્રગટ થઈ ગયેલા એવા પુરુષનું જીવન પ્રક્રિયા ના યોજવું જો એ વખત આ પ્રવીય પસંદ કરીએ જો કરો પૂર્ણ દોન પણ કસાય કરી નાખો તું અને આ બાવજીની રમત બાવજી રમતમાં ગમત કી છે ગમતમાં રમત એ પાછું હાથમાં ઉઠી તો બસ માલપુઆ લીધા પછી ખાવા બેઠો
બાજરી લીન બેઠા એ તો શું ખાતા તું મેનો ખાવા બેઠો એ મેનો માલપુઆ સેવા લાગે છે એ કે હારા લાગે છે બાજા મોટા મોટા છે ભાવના માલપુઆ મોટા મોટા છે પછી થોડી વાર થાય ફેર પૂછે તો ખુશબુ કા આ પુરુષ એ ભગવાન હતા એની રમત ને પૂરતો પેલો ટીકા હારા લાગે છે રેખા લાગે છે હારા છે માલપુઆ અને બધા એ મેનો તારકી હોવા કરતા આ માલપુઆ વધાશે એ આડુ પાડુ માં આવી જાવ આપણે શું કમવાય કાઢા હવાનો આપણે શું કરવા છે બાવે આવ્યા આવી જાવ એ વધેલા માલપુઆ આજુબાજુ આવી દીધા આલ દે હવા મસા વાળો બાવીએ હવા ઉઠ્યા ને શાહ વાળો તે પેલે શાહ કરી અને જીવ ઉપર લઈને પાળા જો મઠ ખાલી મારી એ વખત ઉપર રેડો પીકડીઓ પાડે તમારી પીકડી પાડે એટલે તમારે ઓર થાય આ તો માતાઓનો સબ આ તો જોડો છો કા ઓર તો ડાયો પણ હો જે રીલો ને મોય હું આગળ પણ પેલું ચીજ હતું એ તો હાલ હતા એ પછી બાપજી હુરેલા હતા એ કે તમે ઉઠો તો ખરા એ કે હા હજી તો રામદેવ પૂછતો હતો કે મેનો માલપુઆ કેવા લાગે છે તો કહેતો હતો કે હારા લાગે છે પણ એ તો એક દિન હારા તો તારે ખાઈ ગયો છો વધારે બીજો એક પટકું ખાધું છે સેવા બેઠા લાગતા હતા રામદાની પીઠડી પાડો છો બીજા મહાપુરુષોની રમતમાં ગમત જો એવા ભાવ પ્રેમાળ ભાવ અને સાધુઓને બાજી દેવ થઈ ગયા ને એના 12મા ના કુસા મૂર્તિકા પડ્યા બે જમાતો હોય હવા હવામાન ની બે જમાતો આવી જો પેલા આ દવાખાની છે એ રાવતીઓ પડીને કોઈ બહાર જોવાનું એટલા સંત ચોથા આયા હું છીએ કોઈ ખબર ન પડી તે પછી એ સંતોને બધોને જમણ આવ્યું બાજુનું હૃદય એવું હતું જો શકલો ને પાથર પોઈન્ટ નો કુંડો ને લાવ ને બાજુના ખેતરમાં શકલો ખોઈ પોઈન્ટી ઉડાવવા નદી ઊંધો ના હારું બાજરી ઉતાવ પોદરા હોય તો મકા ના ખાવ તો પછી સંતોને હું ના કરે ભગવાન ઘણા ટુકડા છે પણ આપણા અહંકાર ના પડદાની લઈને આપણે ભગવાન વર્તાંતીને જોશો તો ભગવાન તમારા પાસે છે राम जरूर बैठा है सबका मजरे लेता है जैसा उनकी चाकरी जैसा उनको देता है आपने जे कोई मन नो भाव करिए वसंत कोई कठोर बोलिए तो प्रिय बोलिए और कोई दुखी થાય કર્મ કરીએ એ બધું ભગવાન આપણા પહાડી નિગાહ રાખે અને એ કર્મ આપણે ભૂખ બાજવું પડે તો વર્તમાનનો કર્મ સુધારો સ્વભાવ સુધારો પરમાત્મા તો આખા વિશ્વમાં ભરપૂર ભરેલા છે અને જો આપણા હૃદય કમળ ખુલી જાય તો પડદો રાખી જાય તો જેમ ગંગા સતીને હતું એ ઉઠી જાય મેરું ડગર પર જેનું મન નો ડગર ભલે ભાગી પડે બ્રહ્માંડ કે લાદતો મોને રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ જહ દેખું તો રામ ही राम जो राजा अमरीक नर राजा दमयंती आ થઈ ગયેલા પુરુષોનો જીવન આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે આપણે શું કરી રહ્યા છીએ એના કોઈ જીવ હાથી વેર નહીં તો આપણામાં હંપ સેવો છે મય મય એ આપણે જોવા જેવું છે વર્તમાન સારું કરીએ તો ભક્તિ તમારા વહાં હે ટેક હે બાકી પ્રગટ થઈ જવાય ભક્તિ તમારા મય પડેલી છે અત્યારે તમારું ભાવ જે થશે એ મય ભગવાન છે એ ભાવ કરે છે રામજી બાબાના પુસ્તકમાં લખેલું છે તમે વાંચી જોજો કે આપણામાં જે ભાવ કરે છે
એ ભગવાન આપણા હૃદયમાં બેઠો છે, પણ એના ઉપર ઉલટા ભાવ પડ્યા છે એટલે આપણે એના પર વિરોધ ભાવ કરીએ છીએ એટલે કામ આવવું બંધાય છે અને જો ગભાવવું જવું પડે. મનસાદેવ નો અવતાર છે તો બધા ક્ષમતા રાખો, શાંતિ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો. આ મેળાવડો છે એ રોટલા ખાવાનો નથી પણ વર્તમાન સુધારવાનું છે. મોટા હો કે નાના હો, જો રોટલો બટકું તો જીને જો હો તો એના પૂરમાં હે મળે રહેવાનું છે. ચકલોને મળે છે, કબૂતરોને મળે છે, જેટલી જીવાત છે એનું પરમાત્મા પોષણ કરે છે તો કોઈ આપણને નહીં મળે. તો શ્રદ્ધા અને વિશ્વાસ, ભગવાન પર વિશ્વાસ રાખી ને આપણી જે વર્તમાન મજૂરી હોય એ કર્મ બજાવો પણ પરમાત્માને પાહા રાખો. બધામાં એક કરી રહ્યા છે, ખેલ એક કરી રહ્યા છે, એ હણું છે. આ તત્વો એ હણો છે, પાણી હણું છે, અનાજના કણ એ બનાવે છે, સૂર્યની ગરમી એ આવે છે, અગ્નિમાં ગરમી એ પરમાત્માની છે. આ પરમાના જે બન્યા છે ને આપણે ખાય તો રોગ પહોંચાડે છે એ પરમાત્મા પહોંચાડે છે. રાત્રિ હું ભીજીએ તો 12 કલાકે જાગીએ એ વખતે રક્ષણ પરમાત્મા કરી રહેલા છે, રોગ રક્ષણ કરી રહેલા છે. પણ આપણી વર્ષી ઉલટી છે એટલે આપણને શ્રદ્ધા વિશ્વાસ નથી. તો ભક્તિ કરો એ બધા દરેક ખ્યાલ રાખો પણ મારા પાસે ભગવાન છે. કોઈ ન હોય એ વખત તમે વિચાર કરો કે મારા પાસે આપવું તો પરમાત્મા કરે. ભગવાન આ ધરતીનો ધણી, આ વિશ્વ રચનાર વિશ્વંભર ઘટઘટમાં રમી રહ્યા છે એ મારા પાસે. જો એ કહે એ બાઈ તમારા મન ઉપર તો તમારું મન વ્યગ્ર નહીં થાય, અવડા મારા ઉપર નહીં જાય. જો દહો ત્યાંથી મન પાછું વળી જાય કે આ વસ્તુ ક્યાંની પરમાત્માની છે, ના બધા પરમાત્મા વહેલા છે. કોઈને અર્પણ કર્યો તો પરમાર્થ ભાવ થયો. ભગવાનની શીખ ભગવાનને અર્પણ કરવી એવો હૃદયમાં ભાવ પેદા થાય. પોતાનો અહંકાર મટી જાય. વસ્ત્ર આલ્યો, પૈસા આલ્યો, કોઈ અનાજ આલ્યો, કોઈ જમાર હો, કોઈ પત્ર હો, પણ તમારું મન રુદન થઈ જાય. અરે આ મારા વગર બનાવો ભગવાન શ્રી માગણ આવી છે, હું કેટલા પુલ પર બેઠો છું તો મન વૈરાટ થઈ જાય. ક્રમથી જીવ સેવી સ્થિતિમાં જતો રહેશે. આ તો ગાળો છો લીલો, લંગડો, બેડો, ગુગળો એ બધા આત્માઓ છે. સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા દિનદશા નિમિત્ત કારણ હોય વેડા સ્થિતિ. સદગુરુ સંતોના સમાગમમાં જાઓ એ આત્માઓને ક્ષમા રાખવી. રાઈમાં તેલ કકડતું હોય અને સૂર્યનું ચંદ્રનું પ્રતિબિંબ પડે એમાં દેખાય પણ બળે સૂર્ય બળે. કારણ સંતો સંસારમાં હોય ગમે એવી આપત્તિઓ આવે પણ એના ક્ષમા હોય, ધીરજ હોય, શાંતિ હોય, ક્ષમતા હોય. બધામાં ચેતન પરમાત્મા વહી રહ્યા છે ઘટઘટમાં અને એ પરમાત્મા મારા હૃદયમાં આખા વિશ્વમાં છે. એ ભાવ આપણને થાય તો જેમ ધર્મરાજાની ક્ષમાથી એવી ક્ષમા આવી જાય. હવે પુનાવતી કરીએ છીએ પણ સત્સંગમાં આવો એ દરેક ખ્યાલ કરો. એક હજી બાબતોમાં આપણું સ્વભાવ બગડી જાય તો ભક્તિ સરે. કોક લગે બોલે અને નાહતો સડી જાય એ પણ ભક્તિનું લક્ષણ છે. ગમે એવી આપત્તિ આવે પણ ભક્તના હૃદયમાં સર્વસર ન થાય એટલી ક્ષમા હોય, એટલી ધીરજ હોય, એવી શાંતિ રાખવી. જો આ બધું છે એ પરમાત્માનો ખેલ પરમાત્મા પૂરો કરવાના છે.
પણ આપણા નિમિત્તે કોઈ થતું હોય તો ક્ષમા રાખી અને નાવ ખીલતો પણ બધામાં ખીલ પરમાત્મા ખીલી રાખે એ ભાવ રાખ્યો તો ક્ષમા રહ ધીરજ રહ શાંતિ રહ અને કોઈ આપણા મનથી કોઈનું ગુરુ ના ઈચ્છવું વસનથી કોઈને કઠોર વસન ના મળવું શરીરથી બીજા જેને દુઃખ થાય એવું કર્મ ન કરવું મન વસન અને કર્મ જો આટલી વાત આપણે જાળવીએ તો સહેજી સહેજી ભક્તિ થાય ભક્તિ તમારું આશ્રમ શુદ્ધ થાય તો માથી પ્રકાશ વધતો જાય કોમથી નહીં આવે ભક્તિ પણ જેટલી તમારી નમ્રતા है જેટલી તમારી શાंति है જેટલી તમારો ક્ષમતા है જેટલી ક્ષમા है તો ભક્તિ માંથી હૃદયમાંથી પ્રગટ થવા મીરાબાઈ એ કડી ગાય છે હે નાથ તુમ જાવત હે સબ ઘટકી ઓ નાથ તુમ જાવત હે સબ ઘટકી મીરાબાઈ ભક્તિ કરે પર ઘટકી ઓ નાથ તુમ જાવત હે સબ ઘટકી જો એવો ભાવ થાય તો ભક્તિ પ્રગટ એટલે જब પ્રગટ અગ્નિ હોય તો ગમે એવાના નાશ કરી નાખે એ કરોડો ક્રમ હોય પણ જો જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણી बाबूजी कहता तो ज्ञान को पंच कृपाण की धारा वागे खड़क लागे नहीं वाला તમારા મનથી મજબૂત રહો નિર્મલ ન થો પણ ક્ષમા રાખો શાંતિ રાખો અભિમાન ન કરો પણ પરમાત્મા છે એ વાત તો ખાસ ખ્યાલ રાખો સાધુઓ મહાત્માઓ ભક્તો માતાઓ પણ કોઈ રીતે કશાય ન થાય એવું જીવન જીવતા શીખો કોઈના હાથે કશાય ન કરવું સૌથી હિલમિલ રહી અને જીવન જીવતા શીખો અને કોઈને એવો કશાય હોય તો માફી પત્ર કરી લો ઘણા ભક્તોમાં એવું જોવામાં આવે છે કોકને રામ રામ કહેવા જઈએ તો કહેવું ભાઈ ને રામ રામ કહેજે તો કે હા અમે તો બોલતા નથી કોઈ પૂનોને કહેવા જઈએ કે તમારી જેવાણી કે જેઠવાણી રામ રામ કહેજો તો કે આ મને તો બોલે 2 વર્ષો લો આ જીવન કેવાય દેવતા હાર ગયા જેવું કા ઓઢી હાર ગયા જેવું કા નકા ભક્તિ તો દિવાળી છે અરે આજ તમે જેટલી ભૂલ હોય કોઈએ ભૂલ કરી હોય તો માફી માગી લે અને વંદન કરો જેટલું તમે વંદન કરી એને પગે લાગો તો માફી પત્ર થઈ જશે અને તમારી અંતરની શક્તિ ખીલે નમ્યા એ ભગવાનને ગમ્યા એ શાસ્ત્રોની વાત છે કૃષ્ણ ભગવાને કહ્યું છે નારદે પૂછ્યું કે તમે શી જગ્યા પર કાયમ રહો છો એક વખત કૃષ્ણ ભગવાન કહ્યું છે કે જે ભક્તના હૃદયમાં અહંકાર ન હોય એ ભક્તના હૃદયમાં મારો નિવાસ સ્થાન છે તો તમે બધા નિર્મળ થઈ જાઓ નિર્વેદ થઈ જાઓ દાસો ભાવ કરો ભક્તિ કરે ભગવાનનો ભગત થાય ના દાસ જ આવે અભિમાન ન આવે અભિમાન આવે એ ભક્તિ નથી પણ દાસોહમ ભાવ આવે હે પરમાત્મા બધા તમે છો અને આ બધું તમારું છે હું તમારો નોકર છું આ બધી જે કોઈ ફેરવણી છે એ બધો તો તમારો છે બાપજી મારે કહેતા અડતો ફરતો હરિયું જોન તપતી રહેતે ને બહુ જોન જો લેતા દેતા ખાતા પીતા કોઈ ચીજ લે અને તમે જુઓ અને વિચાર કરો કે આ બનાવનાર એવી વિચાર શ્રેણી ખોલે તો આપણા માથા ઉદ્ગારો બધા બદલાઈ જાય ભગવાનની ખાતરી આવતી જાય કોઈ ઓછું હોય કોઈ બેરું હોય કોઈ બોગરું હોય કોઈ નિરાધાર હોય એના પર દયા લાવો જો પૂર્વ કર્મમાં ભૂલ ખાધેલી એટલે અત્યારે ગમી પડે છે
પણ શું તમારે મને સૂકી જવું હોય, કોઈ ઓધરું હોય તો એની હોશી ના કરતા, કોઈ કોળું હોય, કોઈ બોબડું હોય તો એની હોશી ના કરતા. હોશી કર્યો તો એ વખતથી તમે એમ જાણજો કે આ કર્મ ઈ નથી તમારા પાસે આવી ગયું. શંકર भगवान राम जरूर बैठा है, सबका मजरे लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. कोई गरीब है तो इन्हें अवगतरा हाल हम का तो मजूरी नहीं करतू, आम नहीं करतू ने आ तो आ हुसन और पूरा क्रम ने ले ली दरिद्रता आई हो विद्युत ने. अरे चला भगवान भक्त सुदामा सेवा भक्त था. क्षेत्रों में कृष्ण कृष्ण थતું હતું, પણ ભક્તિ સેવી એ રીતિ પર ઘરમાં ખાવા નતું. સૌભાગ્ય હતા એના ભક્તિ સેવી તરવારનું મેળ જુદું સેવી, દેહના આત્મા સ્પષ્ટ ધનને રાજ્ય જુદી સેવી, પણ ઘરમાં ખાવા નતું. પૂર્વક્રમને લઈ અને કોઈ એવું ભોગવટામાં આવે તો કોઈ જગ્યાએ અભિમાન ન કરતા. તમારે બને તો મદદ કરો, પણ એનો અંતર ઠારો. બળતા ધક્કાજીને ઠારો તો તમે કહો, અને બળતાને બાળો તો તમે ચોક્કસ લખી રાખજો કે જે વખત તમારો આ ભાવ થાય બળતાને બાળવાનો, એને કઠોર વસનમાં કોઈ જવાબ આલો અને એવી વર્તી કરો તો તમારા આયુષ્ય કરવાની જોડજો. નકા બળતા ધક્કાજીને ઠારો, દુઃખી વિદાહો આલો, નિરાધાર હોય સાધુ છો. કોઈ રીતે જે રીતે જેવો મર્દ હોય, જેવી બે હોય, જેવા મા બાપ હોય તો છોકરાની 100% ફ્રેક્ચર કે ઘેરા મા બાપની સેવા કરી એમાં પોતાનું કલ્યાણ રહેલું છે. તમે ન જોયું હોય તો પોપટભાઈ રખ્યાલકા એને ગરુડ બાવી લખ્યું છે, હે પોપટભાઈ તમારું કલ્યાણ તમારા મા બાપની સેવા કરવામાં તો આવું કલ્યાણ રહેલું છે. તીરથ વ્રત અને જાતલા કરવા જવું એમાં કલ્યાણ નથી. જો માતા પિતાની સેવા અને આશીર્વાદ મેળવો એના હાથી હાથી કોઈ પણ ગેરહાજરી હોય તો હા બાપા હા બાબા આ ખરી વાત છે એવી યાર કહો. નગર ગેળા મને ના પાહા કોઈ ન જાય. हमारो ताहुरी हवा है ने गेड़ा था ए कोई पहाड़ पे हवा नहीं आ के आ दो का खाली टेम्पो करे रोम रोम का सलाम वाला ये गेड़ा रखा तो में जोजो અને દીકરીઓ એ આહુ હારાની સેવા કરો. જો ગમત જેવો આપણે પલ્લા પડ્યો હોય પણ ધર્મનો માહિતી સમજો મા બાપ અને એની સેવા કરો તો અમારો આરો આવી જાય. આપણે હેડ રાખીએ ડગલે પગલે ઓછીમાં મારે જવું છે આપણે ઘરે કે ડગલે હેડ ઘર આવી જાય બેસી જવું. એમ ભક્તિ કરતું એવું વર્તન સારું કરતું થાય તો અમુક ટાઈમ થાય એનું પર દુખાઈ જાય અને એની ભક્તિ પ્રાપ્ત થઈ જાય. એ 100% વાત છે. પરમ પુરુષ પ્રભુ